રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની ઘટના બની હતી તેમાં કોર્ટની બહાર સાગઠિયા પરિવારના સભ્યો સાથે દેખાયો। સાગઠિયા પરિવારના સભ્ય સાથે દેખાતા વિવાદ વકર્યો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। કોર્ટની બહાર આરએમસીનો પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તે પરિવારના સભ્યો સાથે નજરે પડ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ફરી મનસુખ સાગઠિયાના પરિવારના સભ્ય સાથે દેખાતા વિવાદ વકર્યો છે। તો કયા મુદ્દા પર મનસુખ સાગઠિયા તેના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી રહ્યો છે તેને લઈને સવાલ ઉઠ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। તો મનસુખ સાગઠિયા છે તે ચર્ચા કરતો નજરે પડી રહ્યો છે। શેની ચર્ચા થઈ રહી છે તેને લઈને સવાલ ઉઠ્યા છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની હતી, આગની ઘટના બની હતી, જેમાં અનેક નાના બાળકો, નિર્દોષ લોકો તેનો ભોગ બન્યા છે અને આજે મનસુખ સાગઠિયા છે તે પરિવારના સભ્યો સાથે નજરે પડ્યો છે। સાગઠિયા પરિવારના સભ્ય સાથે દેખાતા વિવાદ વકર્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની હતી તે મનસુખ સાગઠિયા છે તે પરિવાર સાથે ચર્ચા કરતો નજરે પડી રહ્યો છે, શું છે વિગત? ચોક્કસથી કૌભાંડી મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં જે પરિવારને મળ્યો હતો આ પ્રકારનો એક વિડીયો છે તે સામે આવ્યો છે। કોર્ટમાં તારીખ સમયે મનસુખ સાગઠિયા પરિવાર સાથે આ મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। કોર્ટ ની બહારના જે દ્રશ્યો વિડીયોમાં જે કેદ થયા છે તે હાલ રાજકોટમાં વાયરલ થયા છે। વિડીયોમાં મનસુખ સાગઠિયા પરિવાર સાથે વાતચીત કરતો હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ચોક્કસથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ કારણે પરિવારને મળવા દેવામાં આવી રહ્યો છે મનસુખ સાગઠિયાને। આ સવાલ લોકો હાલ પૂછી રહ્યા છે। ખાસ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મુખ્ય આરોપી તરીકે મનસુખ સાગઠિયાને ક્યાંક ગણવામાં આવી રહ્યો છે, ત્યારે આ જે વિડીયો વાયરલ થતા અનેક ફરી એક વખત વિવાદ છે તે વકર્યો છે। જી સ્મિતા। જી હા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાગઠિયા પરિવાર સાથે ચર્ચા કરતો નજરે પડી રહ્યો છે, કયા મુદ્દા પર ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને સવાલ ઉઠ્યા છે। કોર્ટની બહાર સાગઠિયા પરિવારના સભ્યો સાથે દેખાયો છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। કોર્ટની બહાર સાગઠિયા પરિવારના સભ્યો સાથે નજરે પડ્યો છે। સભ્યો સાથે કંઈક ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ શેની ચર્ચા થઈ રહી છે તેને લઈને સવાલ ઉઠ્યા છે। બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો આવા અધિકારીઓના પાપે નાના બાળકો તેનો ભોગ બન્યા છે। જે ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી, 27થી વધુ બાળકોના મોત થયા છે। કોર્ટની બહાર સાગઠિયા પરિવારના સભ્યો સાથે નજરે પડ્યો છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે।